વંથલીના ભાટિયા ગામના યુવક સાથે થયો ઓનલાઈન ફ્રોડ। પ્રદીપ ચૌહાણ નામના યુવક સાથે ફ્રોડની ઘટના બની છે। અલગ અલગ ઓટીપીના મેસેજ આવ્યા બાદ એકાઉન્ટમાંથી પૈસા કપાયા। બીઓબી બેંકમાં એકાઉન્ટ ધરાવતા યુવક સાથે થયો ફ્રોડ। 70,000 જેવી રકમની ઓનલાઈન છેતરપિંડી થઈ છે। વંથલી પોલીસમાં યુવકે કરી લેખિત ફરિયાદ। રહીમ કારવત, વંથલી। चौहान प्रदीप कुमार मनसुखभाई, गाम भाटिया, तालुको वंथली, जिल्लो जूनागढ़। मारा खातामां राते ओटीपी आवेला हता। मारा मोबाइल में राते ओटीपी आवता था 12 वाग्या पछी। एनी वेळे ओटीपी आव्या पछी 10,000 रुपया कपाई गया। मारा खातामां टोटल रकम 4,50,000 हती। पछी 5 वार ओटीपी आव्या, 5 वार पैसा 10 एम कपाता गया। एम टोटल 70,000 रुपया एम करीने कपाई गया। पछी एमां टोटल मारी रकम 4,50,000 हती। अत्यारे अमे जो 3,80,000 ज छे। પછી તમે શું કર્યું હતું, કઈ જગ્યાએ આવ્યા છો? મેં સાયબર ક્રાઇમમાં ફોન કર્યો। સાયબર ક્રાઇમમાંથી મને એ રીતના વાત પછી મને બેંકમાં પહેલાં ફોન આવ્યો હતો કે બેંકમાંથી યુપીઆઈ એઆઈ દ્વારા ફોન આવ્યો હતો કે તમારા યુપીઆઈ દ્વારા પૈસા કપાય છે। મેં કે તમારે બ્લોક કરાવવું છે કે કન્ટિન્યુ ચાલુ રાખવું છે? તો મેં કીધું બ્લોક કરાવવું છે। એટલે એ બ્લોક થઈ ગયા। તે પછી પૈસા કપાવવાના બંધ થઈ ગયા। તે પછી સાયબર ક્રાઇમમાં મેં ફોન કર્યો અને સાયબર ક્રાઇમમાં અરજી કરાવી। પછી સાયબર ક્રાઇમમાં અરજી થઈ ગઈ પછી એને મને મેસેજ મોકલ્યો। મને કે તમારા એક્ઝોસ્ટમેન્ટ નંબર છે એ કે આ તમારો રિપોર્ટ કે અમે લઈ લીધો। તમારા નંબર તમારા નજીકના પોલીસ સ્ટેશને જઈને તમે અરજી કરી દેજો।